આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખાવાની મજા પડે અને સૌ કોઈને ભાવતો એવો સોજીનો શીરો. ઘરમાં રહેલી જ સામગ્રીથી આપણે ઝટપટ અને ટેસ્ટી શીરો બનાવીશું. તો ચાલો જોઈએ તેની રેસિપી. સૌપ્રથમ કઢાઈને ગરમ કરી તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેની અંદર 1 કપ જેટલો ઝીણો રવો એડ કરીશું. ત્યારબાદ તેને મધ્યમ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને બરાબર રીતે મધ્યમ તાપે શેકી લઈશું. આપણો રવો એકદમ શેકાઈને ફૂલી જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે તેનાથી 3 ગણું ગરમ દૂધ એડ કરવાનું છે. અહીંયા મેં દૂધ ગરમ કરીને 3 કપ એડ કર્યું છે. ત્યારબાદ તેની અંદર જેટલા કપ રવો લીધો છે એટલા કપ જ ખાંડ એડ કરી દઈશું. આનાથી મીઠાશ માપે માપ આવશે. વધુ ગળ્યું પસંદ હોય તો વધારે ખાંડ એડ કરવી. ત્યારબાદ તેની અંદર ઇલાયચીનો ભૂક્કો સરસ સ્વાદ માટે એડ કરીશું. ના ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો. આ બધા મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તમને જેટલું તેનું ઘટ્ટપણ જોઈતું હોય તેટલું રાખી લઈશું અને તેની અંદર સૂકા મેવા એડ કરી લઈશું. જો તમારે તેને ઘીમાં રોસ્ટ કરીને નાખવા હોય તો પણ નાખી શકો છો. તો હવે એકદમ ઝટપટ અને ઓછી સામગ્રીથી બનતો અને શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવી તેવો સોજીનો શીરો બનીને તૈયાર છે. તો આવી જ ઇઝી, ટેસ્ટી અને હેલ્ધી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.